લોકભારતી સણોસરામાં યોજાયેલા ફળમાખી નિયંત્રણ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાગાયત વિભાગ દ્વારા યોજાયેલા પરિસંવાદમાં નિષ્ણાંતો દ્વારા અપાયેલા માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળમાખી નિયંત્રણ માટે ખેડૂતોના સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળમાખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું. લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ખેતીવાડી બાગાયત વિભાગના શ્રી મહેશભાઈ વાઘમસિંહ, શ્રી સુભાષભાઈ વાઘમસિંહ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમ શુક્લ વગેરે દ્વારા માર્ગદર્શન મળ્યું હતું. સાહેબ જ આપવાના છે કે એની સ્પેશિયલ ગાંધીનગરથી એપ્રુવલ મળીને પછી આખા ગામને 100% ફ્રીમાં આપશું. નિક્ષેપ કરીએ કે જેથી કરીને આપણા ફળને નુકસાન ના થાય, આ આપણે કરવાનું છે ને એના માટે પ્રયત્ન કરીએ છીએ. પણ જેટલું ઉત્પાદન થઈ ચૂક્યું છે એનો સદુપયોગ કરીને એમાંથી સારી કમાણી કરવાનું હજુ આપણને આવડતું નથી. આવું લગભગ બધા ક્ષેત્રોમાં થાય છે. આ માનો કે વીજળી છે તો ગામે ગામ હવે વીજળી અપાય છે અને હવે તો બધા બહુ છૂટથી વાપરે છે. આપણે ત્યાં થોડા વખતે કોઈ પણ સરકાર હોય એ આપણને આંકડા આપે કે ભાઈ આપણે ઘણું ઉત્પાદન કર્યું ને હવે આપણને 7-8% વીજ ઉત્પાદનની ઘટ રહે છે. આ જો ઘટ પૂરી થઈ જશે તો અમે તમને દિવસે પણ વીજળી આપશું. અને અધ્યાત્મમાં એક બહુ મજાનું સૂત્ર છે. આમે અધ્યાત્મમાં વધારે વપરાય છે પણ આપણે ખેતી ગૌશાળામાં બધે વાપરવા જેવું છે. બાગાયતમાં કે આપણા જીવનમાં, આપણી જીવનશૈલીમાં જે કંઈ ઘટના છે, જે કંઈ અડચણ છે, જે કંઈ છે, ગમતું અણગમતું, તો એ ત્રિસૂત્રી ફોર્મ્યુલા છે. તો પહેલી વાત શું છે કે એનો સ્વીકાર કરી લો. જે કંઈ છે એનો સ્વીકાર કરી લો. વાવાઝોડું થયું તો સ્વીકારી લો, માવઠું થયું તો કે સ્વીકારી લો, વરસાદ ન પડ્યો તોય સ્વીકારી લો, માખી જીવ ખાઈ ગઈ તોય સ્વીકારી લો. સ્વીકારી લો, આ પહેલી વાત. પછી જરા અઘરું છે સ્વીકાર, પછી કે સહયોગ. હવે એને સહયોગ આપો અને પછી સમર્પણ. આ ત્રણ જ રસ્તા છે કોઈ સાથેની ભાઈબંધીના. અને ખેતી કરવાની છે. પ્રાકૃતિક ખેતી કરીએ, કોઈ પણ રસાયણ વગર, એ જીવામૃતનો ઉપયોગ કરીએ, ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ, બીજામૃતનો કરીએ, કોઈ રોગ ને જીવાત આવ્યા હોય તો એ બધા પરમાર સાહેબ જે અસ્ત્રો કહે છે, નિમાસ્ત્ર ને એ બધાનો આપણે ઉપયોગ કરીએ છે, પરાગનયનમાં ઉપયોગી છે, જીવાત છે, એનો પણ નાશ થતો ગયો. આવું જ એક ફળમાખી પણ બાગાયતી પાકોમાં એક કહેવાય ને કે અવરોધક પરિબળ છે. નડે એવી વ્યવસ્થા ગોઠવવાની છે. અને એવી વ્યવસ્થા ગોઠવવા માટે નિગમભાઈ તમને આખી વાત તો કરશે જ, પણ મારે જે 2-3 મુદ્દાઓ તમને કહેવાના છે એમાંનું એક એ છે કે દરેક ફળમાખી છે ને એ કોઈક ને કોઈક વનસ્પતિથી આકર્ષાતી હોય છે. અને જે આકર્ષાય છે એ વનસ્પતિને આપણે ઓળખી લેવી જોઈએ. એમાં ખાસ કરીને શું થાય કે નર અને માદા ફળમાખીઓ જે હોય એ ઈંડા જ્યારે માદા મૂકે એ પહેલાં એમનું મેટિંગ થાય ને પછી એ ઈંડા મૂકે. તો બેમાંથી એકનો જો મેળાપ ન થાય, કાં નર અંદર ન આવે કાં માદા અંદર ન આવે, તો એ ઈંડા ન મૂકી શકે ફળમાં. બહુ હેરાન કરે છે આપણે. તો એની કાળજી કેવી રીતે આપણે આપણા ફ્રૂટ્સની, આપણા ઝાડની લઈ જઈએ અને ઓછામાં ઓછી ફળમાખી આપણા ઉત્પાદનમાં આવે તો આપને સારા ભાવ મળે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ.
અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.